તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર. ભાઈ અત્યારે વાગી ગયા છે સવારના 10 અને અમારે લોકોને જવાનું છે બહાર. અને ભાઈ શુભમભાઈ આવી ગયા છે. શુભમભાઈ બોલો મજામાં? વાહ ભાઈ વાહ. શુભમભાઈ ભાઈ નવા વ્લોગનું સ્વાગત કરી દીધું છે મસ્તીનું. તો ચાલો આપણે જઈએ બહાર, પછી મળીશું. ચાલો, આજે છે સન્ડે એટલે આ લોકો છોકરા વચ્ચે રમી રહ્યા છે. તો તમને બતાવો. આ દક્ષુ ને એ ભાઈ રમી રહ્યા છે. વાહ દક્ષુ વાહ. દક્ષુ ને એ લોકો રમી રહ્યા છે. દક્ષુ ને એ લોકો અત્યારે રમી રહ્યા છે. અહીંયા પણ રમે છે છોકરાઓ. તો અત્યારે અમે લોકો બહાર જઈએ છીએ અને છોકરા જો બધા ક્રિકેટ રમે છે. દક્ષુ, શાનવી. વાહ ભાઈ વાહ માયરા વાહ. અહીંયા જીયાન ભાઈ ક્રિકેટ રમે છે. જોવો તમે જીયાન હરખાય હો. દક્ષુ હા જો થોડોક મોટો ડખો થઈ ગયો છે ભાઈ. LBW ન્યા આવે ભાઈ. આખા પગમાં આવે અહીંયાથી કમર. પહેલા તો LBW નું પૂરું નામ તમે જણાવજો. જો ભાઈ તો ભાઈ આ લોકોને થોડોક ડખો થઈ ગયો છે ભાઈ ક્રિકેટ ની અંદર. અત્યારે આપણે આવી ગયા છે ફાઇનલી પાછા ઘરે. હવે ઘરે આવીને અત્યારે જો શુભમભાઈ અત્યારે ફોન ઘુમાડે છે. શુભમભાઈ શું કરે છે? મોજ કરે છે. અત્યારે હું ઓસ્ટ્રેલિયાની બધી ચોકલેટ બતાવું. અમારા ભાઈ ઓસ્ટ્રેલિયાથી ચોકલેટ મંગાવી છે ને, બતાવી ને. એ બીજી છે ને મોટી, એ મોટી હોય તો ઇન્ડિયન નોર્મલ છે. ઓપન નથી થતો. આ જામી ગયું છે ફ્રીઝરમાં. જો મિત્રો જો ભાઈ મસ્તી ની આ બધી ઓસ્ટ્રેલિયાની ઇમ્પોર્ટેડ ચોકલેટ છે. ઓસ્ટ્રેલિયાનો બધું જો આ વ્હાઈટ કલરની છે, આલમંડ છે, ગોલ્ડ છે. અને આપણે ગોઠવશું અને પછી એક સ્નેપ લેવું. ક્રીમી મિલ્ક છે. પછી આ એક નંબર છે કોકોનટ વાળી મસ્તીની ચોકલેટ છે આવડિયા. આપણે ટ્રાય કરીશું. મારી ફેવરિટ છે. અને એક આ છે. બધી એક નંબર ચોકલેટ છે મસ્તીની. આ બધી ઓસ્ટ્રેલિયાની છે. આ બધી ઓસ્ટ્રેલિયાની આવેલી ચોકલેટ છે. આપણે પહેલા અમે ગોઠવશું અને મસ્તી જો તમને મસ્તીની બધી ચોકલેટ બતાવું. ઘણી બધી ચોકલેટ આવી હતી પણ અમે ઘણી બધી પૂરી કરી દીધી ચોકલેટ. હવે જો તમે વાહ શુભમભાઈ વાહ. શુભમ મસ્તીની તો રીતે ગોઠવી દીધી છે. આપણે તમને બતાવું. અમાતી નથી આમાં. નહીં સમાઈ જશે. લાલ કલર આપણે રેડ કલર પહેલા નાખશું. આ કાઢી લેવું મોટી. ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા વાળી ચોકલેટ છે. જો શું લખ્યું? મેડ ઇન ન્યુઝીલેન્ડ. બીજી લેતો જ હોય એટલે સ્નેપ. આ નટ્સ છે આખી. સ્નેપ લેવાનો છે ને. જો એટલી બધી ચોકલેટ છે. હજી છે ઓ મારી પાસે બતાવી. હજી બીજી 3 ચોકલેટ આવી ગઈ છે આપણી પાસે. છોકરીઓને ખાઈ હોય કોમેન્ટ કરો ફટાફટ. તમે લોકો એમ કહો છો ને ચોકલેટ દે ઉપર આવી ચોકલેટો ખાવ. એટલે ચોકલેટ દે માટે ચોકલેટો આવી જાય. ગમે ગોતવા ન જવાની હોય. આપણે ભાઈ ઓલરેડી આવી જ પડી હોય. જો આપણે કઈ ગોતવા ન જવી પડે. જવી પડે છે. જે છોકરીઓને ખાઈ હોય ને ફટાફટ DM કરો અને આવો ફટાફટ ખાઓ. હાલો હા તો કોમેન્ટ કરી દેજો કોને કોને ચોકલેટ ભાવે છે. અને ખાઈ હોય ને કયો એટલે પાર્સલ કરી દેજો. અમે અહીંથી ડાયરેક્ટ અહીંયાથી કુરિયર કરી દેવી. કઈ છું ભાઈ મસ્તીની બધી ચોકલેટ છે ભાઈ. આ છે આપણે કિટકેટ ડિલાઇટ્સ. પછી આ છે અમૂલ ડાર્ક ચોકલેટ. મસ્તીની ચોકલેટ છે. ચાલો તો ભાઈ હવે મળીએ આપણે. કોમેન્ટ કરી દેજો કોને કોને આ ચોકલેટો ભાવે છે. ખાવાની છે કોકોનટ ફ્લેવર મિની. ચાલો તોડી નાખ્યું. ચાલો કેમ લાગે આપણથી તૂટી જશે? તૂટી તો જાય તો નહીં. વાહ ભાઈ વાહ. આવી રીતે તમે તોડી નહીં હોય મિત્રો કોઈ દે ચોકલેટ. અને તમને ખાતા શીખવાડું. આમ ખાવાની મિત્રો. આને આમ વાળી દેવાનું હતું મસ્ત. એટલે હાથે ન બગડે અને બે વસ્તુ થાય. પછી આમ ડાયરેક્ટ મોઢું મારું. અમારે ખાવાની કે નહીં? આપણે 2 જણાને ખાવાની છે એટલે આપણે એને બહાર કાઢશું. આવી રીતે બહાર કાઢશું. પછી આના અડધા ભાગ કરવાના છે. પણ આપણે રાજી નથી ખાવાની. એક ખવાઈ ગયું છે એટલે આપણે એક તો જો ભાઈ 70-30 ને આ ચોકલેટ તો એને આખે ખાઈ ગયો છે. 70-30 ના રેશિયો આપણે અપનાવશું. બરોબર? કોકોનટ વાળી અહીંથી આપણે ભાગ કરશું. થાય તો તૂટતી નથી ભાઈ. ફ્રીજ સારું છે અમારા ઘરે એટલે તૂટતી નથી. બરોબર? હવે કેમ લાગે આપણે તૂટી જાય? હા તૂટી ગઈ. હાલો ભાઈ તૂટી ગઈ છે. આપણે નાનો ભાગ જો મેં કીધું 70-30 નો રેશિયો છે. તમે જોઈ ગયો. મોટો ભાગ મિક્સર નાખશું. ચાલ લાવ. કેવું લાગ્યું ભાઈ ચોકલેટ? એકડો
આવી ગયા છે ઘરે પાછા. લો શું બનાવવાનું છે અત્યારે? જો ભાઈ અત્યારે થેપલા બનાવવાના છે. બધું તો ભાઈ ચાલ શુભમભાઈ રો બતાવો તમને. શુભમભાઈ બોલો. કે અત્યારે ભાઈ વાગી ગયા છે 8:30. તો ક્યાં જઈશું બોલો? ગાર્ડનમાં રહેવાનું છે. ચાલવા જવાનું છે કે 9 વાગ્યા 9:30 પછી આપણે 9 વાગ્યા પછી જવાનું. તો ભાઈ આપણે 9 વાગે જવાનું છે ભાઈ ગાર્ડનમાં ચાલવા માટે. તો ચાલો. તો ભાઈ ફાઇનલી આપણે લોકોએ જમી લીધું છે. કાદરજીભાઈ એકડો આપણે અહીંયા આવ્યા હતા. ક્યાં આવ્યા હતા જો તમને બતાવું. સાય પરાઠા સાહેબ પરાઠા અને પાવભાજીમાં. શું ભાઈ આવજો. ચાલો ભાઈ હાલો પછી. તો મિત્રો આપણે આ બ્લોગને અહીંયા આપણે એન્ડ કરી દેવી છીએ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. તો આપણે ફરીથી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.